ભવ્ય સામૈયા સાથે સ્વાગત। દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દેસલપર ગુથલીથી વીરપુર, જે અંદાજે દેસલપર ગુથલીથી વીરપુર 359 કિલોમીટર થાય છે, જેની દેસલપર ગુથલીમાં વીરપુર પગપાળા સંઘ સફળ પગપાળા યાત્રા કરી દેસલપર ગુથલી પરત આવતા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પગપાળા સંઘમાં કનૈયાલાલ ઠક્કર, જેઠુબા સોઢા, જસાભાઈ આહિર ધામાય, અકબર સોઢા તેમજ તેમની સાથે સેવામાં ગુલાબસિંહ જાડેજા મુરુ, જેઓ આજે 10 દિવસથી પગપાળા યાત્રા કરીને વીરપુરથી પરત ફરતા આજે દેસલપર ગુથલીના તમામ ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયા કરી જય જલારામ સાથેના જય જયકાર બોલાવી, જેના કારણે દેસલપર ગુથલીનું વાતાવરણ મિની વીરપુર બની ગયું હતું અને સર્વે ભાઈ બહેનોએ આ ધાર્મિક ક્ષણનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો। ભવ્ય સામૈયા સાથે સ્વાગતમાં આવેલ તમામ ગ્રામજનોએ ચા, કોફી, નાસ્તો ઠક્કર નીતિનભાઈ, રમેશચંદ્ર પ્રધાન, બારુ પરિવાર, કીર્તન એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યો હતો તેવું જગદીશભાઈ દવે સત્ય પ્રેમ કરુણા દ્વારા જણાવ્યું હતું। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા, અય્યર, કચ્છ। અમે અહીંયાથી 2 તારીખના 2/11 દેસલપર ગુથલીથી બાપાના મંદિરેથી પગે લાગી અને 4 વાગે રવાના થયા હતા। પછી ગુથલી માના મંદિરે ગયા અને અહીંયાથી અમને 10 દિવસ લાગ્યા અને બેચમાં બહુ અમને આનંદ આવ્યો। અમે ટકારા કને ગયા તો અહીંયા એક રામ મંદિર છે, એનામાં આજે 11 મહિના થયા અખંડ જ્યોત અને ધૂન, રામધૂન, એ 5 ગામ ભેરીને કરે છે અને બહુ આનંદ મંગળ એના પર લાભ લીધો અને બીજા પણ ભાઈઓ ઘણા લાભ લીધો અને અમે દશેજી દાદાના બાપાના દર્શન કરી અને પાછા દેસલપર આવ્યા હતા। દેસલપર વાળે માણસે બહુ અમારો માનથી ને બધું સન્માન કર્યો, એનો પર અમે આભારી છીએ અને બહુ આનંદ મંગળ થયો અને અમારી યાત્રા સફળ રહી। જય જલારામ। આજે અમારા ગામની અંદર દેસલપર ગુથલીથી એક લાંગા અનવર, સોઢા અનવર અને શ્રી કનૈયાલાલ ઠક્કર તેમજ જસાભાઈ ધામાઈ અને જેઠુબા સોઢા એ દેસલપુરથી વીરપુર પગયાત્રી કરી હતી અને તે સહી સલામતે આજે 12મા દિવસે એ દેસલપુર પધાર્યા। એમનું અમે મુસ્લિમ સમાજ પણ ઘણું બધું સ્વાગત કર્યું છે અને એને અમે આભાર વિધિમાં કહી છે અને હું શુભેચ્છા આપું છું કે એમની જે યાત્રા હતી, એમની યાત્રા જલારામ બાપુ કામયાબ કરે એવી હું શુભેચ્છા આપું છું।